तो नमस्कार साथी मित्रों, फरी एक बार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો આજનો વિડિયો આખા ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો દોસ્તો આજના વિડિયોની અંદર ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની લોન। રાજ્યના ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોને સસ્તા ભાવે ખાતર, વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની સહાય, વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों पहली हवामान खबरनी बात करिए तो श्रावण महीना में पड़शे गरमी साथे ठंडी। तो विगतथी बात करिए तो राज्य में मेघराजा मन मूकीने वरसी रह्या छे। त्यारे आजे राज्यना घणा विस्तारोमां हवामान विभागे करेली आगाही प्रमाणे भारे वरसाद खाबक्यो छे। तो बीजी बाजु हवामान निष्णात अंबालाल पटेले वरसादने लई सणसणती आगाही करी छे। તેઓએ જણાવ્યું છે કે નર્મદા અને તાપી નદીના જળસ્ત્રોતમાં વધારો થશે અને વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જામશે અને શ્રાવણમાં ગરમી પડી શકે છે, ત્યારબાદ ઠંડી પણ પડી શકે છે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો બનાસકાંઠામાં મેઘરાજાએ ખેડૂતોની દશા બગાડી। તો વિગતની વાત કરીએ તો બનાસકાંઠામાં વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની દશા બગાડી છે। તો જિલ્લામાં વરસતા અમુક વિસ્તારોના ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે, તો કોઈ વિસ્તારોમાં ખેડૂતોની ચહેરા ઉપર ઉદાસીનો માહોલ છવાયો છે। તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી ખેડૂતોના ચહેરા ઉપર ઉદાસી જોવા મળી રહી છે મિત્રો। तो दोस्तों ત્યારબાદ સોના અને ચાંદીના ભાવ ઉપર નજર નાખીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો। તો વિગતની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં સંઘર્ષ, અમેરિકામાં મંદી અને બાંગ્લાદેશમાં તખતા પલટને કારણે સોના અને ચાંદીને અસર થઈ છે। તો આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો આજે 24 ગ્રામ કેરેટ સોનું 213 રૂપિયા ઘટીને 68,904 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 63,116 રૂપિયા પ્રતિ 10 ગ્રામે આવી ગયું છે। તો ચાંદી 506 રૂપિયા સસ્તી થઈને 78,444 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસથી સાવધાન રહેજો મિત્રો। તો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100 ને પાર પહોંચી ગઈ છે। તો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 101 કેસ નોંધાયા છે, જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત પણ થયા છે। તો 101 શંકાસ્પદ કેસોમાંથી 22 કેસ પોઝિટિવ આવ્યા છે। તો કેસમાં નોંધપાત્ર વધારો થતા રાજ્યભરમાં 24,882 ઘરોમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાઈ છે। આ વાયરસ ગામડાના લીંપણમાં રહેતી માખીના કારણે ફેલાય છે। જે લોકોના ઘરમાં લીંપણ હોય તે લોકોએ આ ઘરમાં લીંપણને ઉખાડી દેવું જોઈએ, તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે। તો વિગતની વાત કરીએ તો સુરતમાં હીરા બજારના મિની વેકેશન પડવા જઈ રહ્યું છે। તો ઓગસ્ટ મહિનાના તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે, તેના કારણે હીરા બજારમાં 10 દિવસનું મિની વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હાલ હીરા બજારમાં મંદીનો માહોલ છવાયો છે તેવું વેપારીઓ રટણ કરી રહ્યા છે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની લોન। તો વિગતની વાત કરીએ તો કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી દીધી છે। તો ખેડૂતો સમયસર 7% વ્યાજ સાથે 3.3 લાખ સુધીની લોન મેળવી શકે છે। ખેડૂતોએ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી। જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને 3% વ્યાજમાં છૂટ મળશે। તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું હતું। આ માટે સ્થાનિક બેંકોનો સંપર્ક કરવાનો જ રહેશે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો મકાન બનાવવા માટે મળશે સહાય। તો વિગતની વાત કરીએ તો મકાન બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000 આ બંને યોજનામાંથી
તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો 60,000નો, અન્ય બીજો હપ્તો 40,000, અન્ય ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી જ્યારે પાસ થશે ત્યારે તમારા એકાઉન્ટ નંબર ઉપર હપ્તો મળવાનું ચાલુ થઈ જશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. તો વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતો કૃષિ મંત્રી રઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય પણ આપવામાં આવે છે મિત્રો. તો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકારે દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવી આપવામાં આવી છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે. તો વિગતથી વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે. તો રાજ્યોની સરખામણીમાં ગુજરાતના શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવવામાં આવી રહ્યું છે. મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. તો કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળના મનરેગા યોજના હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે. તો ગુજરાતમાં હાલના શ્રમિકોને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવવામાં આવી રહ્યું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ફાસ્ટેગનો નવો નિયમ. તો વિગતથી વાત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ નવો નિયમ લાગુ કર્યો છે. તો આ નિયમ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લાગેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ ના લગાડવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે લાઇનમાં પહેલા અન્ય વાહનોને મુશ્કેલી પડે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે 30 તારીખ છેલ્લે. તો વિગતથી વાત કરીએ તો રાશન કાર્ડ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને તેમના ઈ-કેવાયસી અપડેટ કરવા માટે 1 મહિનાનો સમય લંબાવી આપવામાં આવ્યો છે, જેના માટે છેલ્લી તારીખ 30 જૂન 2024 હતી, જે હવે 30 સપ્ટેમ્બર 2024 લંબાવી દેવામાં આવી છે. તો મિત્રો ઈ-કેવાયસી માટે પ્રથમ પદ્ધતિ CSC જનસેવા કેન્દ્ર દ્વારા થાય છે. તો બીજી પદ્ધતિ રાશન કાર્ડ ડીલર દ્વારા ઈ-કેવાયસી થાય છે, જેમાં જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, રેશન કાર્ડ, રાશન દુકાન નંબર, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાન કાર્ડ અને ફોટા, પરિવારના તમામ સભ્યોના નામ, પરિવારના મોભીનું નામ, બેંક પાસબુક વગેરે ડોક્યુમેન્ટની જરૂર રહે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે ખુશખબર. તો વિગતથી વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. તો હાલ પાણીની આવક 60% કરતાં વધુ થતાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. તો સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901 MCSTF એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33% જળ સંગ્રહ નોંધાયો છે, જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,927 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 50,000ની મફત સહાય. તો વિગતથી વાત કરીએ તો રાજ્યમાં માર્ગ અકસ્માતોનો બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે,
જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. તો રાજ્ય સરકાર તરફથી તેની 50,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. તો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારો જવાબદારી. તો વિગતની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું છે કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે. અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે. પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહેશે. તો વિગતની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તમે પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી. કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતો કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં પીકે ખાતરો પરની સબસિડી ઘટાડવાનો કોઈ યોજના નથી. દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે. જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી 2450 રૂપિયા ખર્ચવા પડે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની સહાય. તો વિગતની વાત કરીએ જો તમે 12 પાસ છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. તો તમને સરકાર 3000 રૂપિયાની સહાય આપે છે મિત્રો. તો આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ના ભૂલતા. તો રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારી 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. તો તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે જે આપેલ બેંક એકાઉન્ટ નંબર હશે તેના પર 3000 રૂપિયા આવવાનું શરૂ થઈ જશે. તો મિત્રો આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક વીમા યોજના. તો વિગતની વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે લોકસભામાં પાક વીમા યોજનાને લગતા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું છે કે અગાઉની પાક વીમા યોજનામાં ઘણી મુશ્કેલીઓ હતી. અગાઉની સરકારમાં ઘણી પાક વીમા યોજનાઓ હતી. અપૂરતા દાવા હતા, વીમાની રકમ ઓછી હતી, દાવાઓની પતાવટમાં વિલંબ થયો હતો. ખેડૂતો અને ખેડૂત સંગઠનને પણ ઘણા વાંધા હતા. તો શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું છે કે મને એ વાત કહેતા ગર્વ થાય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવ્યા છે. તો અગાઉ પાક વીમા માટે 3 કરોડ 51 લાખ અરજીઓ આવી હતી અને હવે 8 કરોડ 59 લાખ અરજીઓ આવી છે. જ્યારે ગ્રોસ વીમાની રકમ વધીને 2.71 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગઈ છે. તો ખેડૂતોએ 32,404 કરોડ રૂપિયાનો પ્રીમિયમ ચૂકવ્યું છે અને તેના બદલામાં તેમને 1.64 લાખ કરોડ રૂપિયાનો ક્લેમ આપવામાં આવ્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો માનવ કલ્યાણ યોજનામાં મોટી સહાય. તો વિગતની વાત કરીએ તો સમાજના દરેક વ્યક્તિના આર્થિક ઉપાર્જન માટે અનેકવિધ નવતર પડેલા માધ્યમથી ગુજરાતે બહુઆયાતી વિકાસનો સમૃદ્ધ
જિલ્લો ચાતર્યો છે. તો ગુજરાતમાં નાના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગતમાં સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી. તો રાજ્ય સરકારે આ યોજનાનો વધુ લોક ઉપયોગી અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનાને ધ્યાનમાં રાખીને તેમાં જરૂરી સુધારા કર્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સ્વદૃત માનવ કલ્યાણ યોજના 2.3 અમલમાં મૂકી છે મિત્રો. તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.